સજીવો શેના બનેલા છે એમાં આપણે આગળ એકકોષીય અને બહુકોષીય સજીવો એટલે શું અને માનવ શરીરમાં જે કેટલાક કહી શકાય કે કેટલાક કોષો આવેલા છે એ કોષો વિશે આપણે વાત કરેલી હતી કે જે અલગ અલગ કોષો છે એ અલગ અલગ કાર્યો કરવા માટે પ્રેરાયેલા હોય છે, બરાબર. હવે આપણે એ જોવાનું છે કે જો બહુકોષીય સજીવની આપણે વાત કરી તો ત્યારે આપણે એવું જોયું હતું કે બહુકોષીય સજીવોમાં જે અલગ અલગ કોષો એક કરતાં વધારે કોષો રહેલા હોય એ દરેકે દરેક કોષોનું પોતાનું કંઈક ચોક્કસ કાર્ય હોય છે અને એ કોષ પોતાનું એ ચોક્કસ કાર્ય કરતું હોય છે, બરાબર. એટલે કે કોષ જે આપણે વાત કરીએ છીએ એટલે કે બહુકોષીય સજીવોમાં જે કોષ રહેલા હોય એ કોષ પોતાના વિવિધ કાર્યોને આધારે એનો આકાર અને એનો કદ જે છે એ બદલાવતા હોય છે. એટલે આપણે કહી શકાય કે કોષ પોતાના વિવિધ કાર્યોને આધારે પોતાનો આકાર અને કદ બદલાવતા હોય છે. એટલે કે અહીંયા જે કોષનો આકાર અને કોષના કદની વાત કરવામાં આવી છે એ કોષનો આકાર અને કોષનું જે કદ છે એ કોષના કાર્ય પર આધારિત હોય છે. એટલે કે કોષ કયા કાર્ય માટે બનેલો છે. બહુકોષીય સજીવોમાં દરેક કોષ પોતાનું અલગ અલગ કાર્ય હશે. એટલે કે ચોક્કસ કોષ જે છે કયા કાર્ય માટે બનેલો છે એના આધારે એ કોષનો આકાર અને એનો કદ છે એ નિર્ધારિત થયેલો હોય છે. હવે અમીબાની વાત કરીએ તો અમીબા જે છે આપણે જોયું કે એક કોષીય સજીવ છે. હવે આવા અમીબા જેવા એક કોષીય સજીવમાં એ પણ પોતાના અલગ અલગ કાર્યો કરવા માટે પોતાનો જે આકાર છે આકારને બદલાવ્યા કરે છે, બરાબર. એટલે કે આપણે કહી શકીએ કે કેટલાક કોષો જેવા કે અમીબા, બરાબર. અમીબા આપને ખબર છે કેવો છે તો કે એક કોષીય સજીવ. પણ પોતાનો આકાર બદલાવે છે અને અહીંયા પણ અમીબા જે એક કોષીય સજીવ છે જ્યારે પોતાનો આકાર બદલાવે છે ત્યારે આ આકાર પણ એના કાર્યો પર આધારિત હોય છે. એટલે કે વિભિન્ન કાર્યો અલગ અલગ, કારણ કે એક જ કોષ છે અને આ કોષ દ્વારા જ અમીબામાં બધા કાર્યો થતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે શ્વસનનું કાર્ય છે, પાચનનું કાર્ય છે, ઉત્સર્જનનું કાર્ય છે, આ દરેકે દરેક કાર્ય જે છે એ અમીબા જે એક કોષીય છે એના એક જ કોષ દ્વારા થતો હોય છે. એટલે કે આ કોષ પણ આવા અલગ અલગ ઘણા બધા કાર્યો જે કરતું હોય છે, કાર્યો કરવા માટે પણ જે અમીબા છે જે એક કોષીય સજીવ છે એ પણ પોતાનો આકાર જે છે એ કહી શકાય કે બદલાવતા રહેતા હોય છે, બરાબર. હવે આપણે વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં કોષનો જે આકાર અને એનું જે કદ છે એ ફિક્સ એટલે કે એક ચોક્કસ હોય છે, નિયત હોય છે. એવું શા માટે? કારણ કે એ કોષનું કાર્ય એ ચોક્કસ નિયત કાર્ય કરવા માટે જ પ્રેરાયેલો હોય છે. અને મનુષ્યમાં જો આવા કોષની આપણે વાત કરીએ તો મનુષ્યમાં રહેલા જે ચેતાકોષો છે એ ચેતાકોષોનો જે આકાર છે એકદમ નિયત એટલે કે પરફેક્ટ, એનો જે આકાર છે ક્યારેય બદલાતો નથી, એનું કદ પણ ક્યારેય બદલાતું નથી, કારણ કે ચેતાકોષોનું જે કાર્ય છે એ એક જ સરખું કાર્ય તમને જોવા મળશે, બરાબર. એટલે અહીંયા આપણે આગળ એવું વાત કરી કે અલગ અલગ કાર્યો માટે કોષનો આકાર અને કદ બદલાતા રહેતા હોય છે, પણ કેટલાક કિસ્સાઓમાં આવા જે ચોક્કસ કોષો રહેલા હોય એનો કદ અને એનો આકાર છે એકદમ નિયત, એકદમ ફિક્સ હોય છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે આપણે જોવા મળતો નથી, બરાબર. એટલે આપણે વાત કરી શકાય કે કેટલાક કિસ્સાઓમાં કોષોનો આકાર અને કદ નિયત એટલે આપણે સિમ્પલ કહી શકીએ કે ફિક્સ હોય છે, બરાબર. આ નિયત હોય છે તો ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ જેમ કે મનુષ્યમાં રહેલ ચેતાકોષ નિયત આકાર ધરાવે છે. એટલે કે મનુષ્યમાં રહેલો જે ચેતાકોષ છે એ પોતાનો આકાર જે છે નિયત આકાર આપણે કહી શકીએ કે ધરાવે છે. હવે આપણે આગળ વાત કરીએ બહુકોષીય સજીવો માટે. તો બહુકોષીય સજીવો જેમાં આપણે મનુષ્યની જ વાત લઈએ તો મનુષ્ય પણ એક પ્રકારે બહુકોષીય સજીવ છે, બરાબર ને. તો આ મનુષ્યમાં પણ જેટલા કોષો હોય એ દરેકે દરેક કોષ પોતાનું નિયત કાર્ય કરવા માટે પ્રેરાયેલા હોય છે અને પોતાનું એક ચોક્કસ કાર્ય જે હોય એ જ કાર્ય એ કરતા હોય છે, બરાબર. તો એ પણ આપણે અહીંયા કહી શકીએ કે બહુકોષીય સજીવોમાં બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં
રહેલા દરેક કોષ પોતાનું નિયત કાર્ય કરવા માટે પ્રેરાયેલ હોય છે. બરાબર. આપણે યાદ કરીએ તો આગળ આપણે મનુષ્યના શરીરમાં રહેલા કેટલાક કોષો વિશે આકૃતિ દ્વારા સમજાતા કે જેમાં આપણે લીધું હતું રક્ત કોષો છે, શુક્ર કોષો છે, અસ્થિ કોષો છે. બરાબર. આ અલગ અલગ ઘણા પ્રકારના કોષો જે છે મનુષ્યના શરીરમાં રહેલા હોય છે અને આ દરેક જે કોષ છે દરેક કોષનું જે કાર્ય એ પોતાનું ચોક્કસ કાર્ય હોય છે. એ ચોક્કસ કાર્ય કરવા માટે આ કોષો જે છે એ પ્રેરાયેલા હોય છે. તો હવે આપણે જોયું હતું કે બહુકોષીય સજીવોમાં મનુષ્યમાં કે જે અલગ અલગ કોષો અલગ અલગ કાર્યો કરવા માટે પ્રેરિત થયેલા હોય છે. બરાબર. તો આપણે એ જ વસ્તુને થોડી સરળતાથી સમજીએ તો આપણે શું કહેવાનું છે કે આપણે વાત કરીએ છીએ બહુકોષીય સજીવની. અહીંયા આ બહુકોષીય સજીવો જે છે એમાં આપણે ઉદાહરણ લીધું હતું મનુષ્યનું. બરાબર. તો આ મનુષ્ય જે આપણે માણસો છીએ એ બહુકોષીય સજીવો છીએ. હવે આપણે એવું કીધું હતું કે આ બહુકોષીય સજીવોમાં એક કરતાં વધારે કોષ રહેલા છે. એક કરતાં વધારે કોષ છે એનો મતલબ એવો થશે કે દરેક કોષ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરિત થયેલો હશે. બરાબર ને? એટલે કે મનુષ્યમાં કહી શકાય કે જે બહુકોષીય સજીવો જેવા કે મનુષ્યો છે એમાં શ્રમ વિભાજન થયેલું હોય છે. શ્રમ વિભાજન એટલે કોઈ એક કાર્ય છે એ કાર્ય અલગ અલગ ભાગોમાં એનું વિભાજન થયેલું હોય છે. એટલે કે પાચનનું કાર્ય કોઈ અલગ કોષ દ્વારા અલગ અંગ દ્વારા થતું હોય છે, શ્વસનનું કાર્ય બીજા કોઈ અંગ અથવા કોષ દ્વારા થતું હોય છે. એટલે આપણે કહી શકીએ કે આવા બહુકોષીય સજીવો જે એક કરતાં વધારે કોષો ધરાવે છે એ બહુકોષીય સજીવોમાં આપણને શ્રમ વિભાજન જોવા મળે છે. હવે શ્રમ વિભાજન એટલે શું એ તો આપણે જોયું. બરાબર. શ્રમ વિભાજન કોઈ કાર્ય હોય અથવા તો આપણે કોઈ એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ કે તમારા ઘરમાં કોઈ એક ચોક્કસ કાર્ય કરવાનું છે. હવે એ કાર્ય કરવા માટે ઘરમાં બધા મેમ્બર હોય, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન. બરાબર. તો આ ચારે મેમ્બર થોડા ભાગમાં એ કામ કરતા હોય તો એ શ્રમ જે કામ છે એનું વિભાજન થઈ ગયું. એટલે કે કોઈ એક જ વ્યક્તિ એ જે કામ આખું કામ છે એમાંનું કોઈ ચોક્કસ ભાગ છે એ ભાગ એ વ્યક્તિ દ્વારા જ કરવાનો છે, બીજા કોઈ એક કામ કરશે નહીં. બાકીનો ભાગ બીજું કોઈ વ્યક્તિ કરશે, ત્રીજો ભાગ છે બીજું કોઈ વ્યક્તિ કરશે. બરાબર. તો આ રીતે જે શ્રમનું વિભાજન છે તો આ બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન છે એ આપણને જોવા મળે છે. એટલે કે સજીવના શરીરમાં રહેલા જે દરેક ભાગ છે એ વિવિધ કાર્યો કરવા માટે પ્રેરાયેલા હોય છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ શ્રમ વિભાજનમાં શું કહી શકાય? શ્રમ વિભાજન એટલે શરીરના વિવિધ ભાગો વિવિધ કાર્યો કરવા માટે પ્રેરાયેલ હોય છે. એટલે કે અલગ અલગ ભાગો દ્વારા અલગ અલગ કાર્ય થાય છે. અહીંયા જ આપણે વાત કરીએ તો હાથ છે તો હાથનું કંઈ ચોક્કસ કાર્ય હોય છે. આપણા પગ છે તો પગનું પણ ચોક્કસ કાર્ય હોય છે. બરાબર. નાક છે તો નાકનું કાર્ય શું છે? કોઈ પણ કહી શકાય કે વાસ છે તો સુગંધ છે, સુગંધ લેવાનું કામ નાક કરે છે અને શ્વસનનું કામ પણ કરે છે. અને સાથે સાથે આપણે આપણા મુખની વાત કરીએ તો મુખમાં પણ અલગ અલગ ઘણા બધા અંગો છે જેનું પણ પોતાનું એક ચોક્કસ કાર્ય છે. કાન છે સાંભળવા માટેનું કામ કરે છે. એટલે કે શરીરના શ્રમ વિભાજન થશે એટલે કે વિવિધ ભાગો જે છે એ વિવિધ ભાગો વિવિધ કાર્યો કરવા માટે પ્રેરાયેલા હોય છે. અને અહીંયા આપણે આ મનુષ્યનું ઉદાહરણ લઈએ છીએ તો આપણે આગળ જોઈએ જ ગયા આપણે ખબર જ છે મનુષ્યમાં શ્વસનનું જે કાર્ય છે અથવા તો આપણે કહીએ કે મનુષ્યમાં જે આપણું લોહી જે રુધિર છે રુધિર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કેના દ્વારા થાય છે? તો કે હૃદય દ્વારા થાય છે. એટલે કે હૃદય છે એ રુધિર પંપનું કાર્ય કરે છે. તો અહીંયા ઉદાહરણમાં પણ આપણે લખી શકીએ કે થોડા ઉદાહરણ આપણે જોઈએ જેમાં પેલું આપણે કહી શકીએ કે હૃદય જે છે એ રુધિર એટલે કે લોહીનું રુધિર પંપનું કાર્ય કરે છે. બરાબર. પછી આપણે ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો એનું પાચન થાય છે. પાચન કેના દ્વારા થાય? તો કે જઠર દ્વારા થાય છે. એ બીજું ઉદાહરણ આપણે એ પણ લખી શકીએ કે જઠર જે છે એ જઠર પાચનનું કાર્ય કરે છે. બરાબર. તો આ તો આપણે અહીંયા બે જ ઉદાહરણ લીધા. આવા તો ઘણા બધા ઉદાહરણો મેં હમણાં કીધા કે કાન, આંખ, નાક એ બધા જ આપણા શરીરના વિવિધ ભાગો છે ને વિવિધ કાર્યો કરે છે. એટલે કે બહુકોષીય સજીવો જે છે એમાં શ્રમ વિભાજન થયેલું હોય છે. આ શ્રમ વિભાજન એનું મતલબ શું કે શરીરના વિવિધ ભાગો છે વિવિધ કાર્યો કરવા માટે પ્રેરાયેલા હોય છે. અને એમાંનું આપણે મનુષ્ય માટેના ઉદાહરણ લીધા કે હૃદય છે રુધિર પંપનું એટલે કે લોહી છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ શરીરમાં પહોંચાડે છે. જઠર છે પાચનનું કાર્ય કરે છે. પછી આપણે આગળ જોવું હોય તો ફેફસા છે શ્વસનનું કાર્ય કરે છે. બરાબર. તો આવા અલગ અલગ ભાગો છે અલગ અલગ કાર્યો કરતા હોય છે. હવે સવાલ એ થાય કે આપણે આગળ એ પણ જોયું કે એક કોષીય સજીવો જે છે અહીંયા આપણે બહુકોષીયની વાત કરી તો એ તો આપણે સરળતાથી સમજાઈ જાય. બરાબર. પણ એક કોષીય સજીવો જે છે એમાં એક જ કોષ રહેલો હોય. બહુકોષીયમાં તો ઘણા બધા કોષ છે તો દરેક કોષ પોતાનું કંઈક ને કંઈક કાર્ય કરશે પણ એક કોષીયમાં એક જ કોષ છે તો એનું કાર્ય કઈ રીતે થતું હશે?
તો એના માટે પણ કોષની અંદર જ્યારે તમે કોષની રચના જોશો તો એની કોષની અંદર પણ કેટલીક કોષીય અંગિકાઓ રહેલી હોય છે, અને આ જે અંગિકાઓ છે એ અંગિકાઓ ભેગી થાય એટલે કોષ બને છે, બરાબર. એટલે કોષમાં પણ જે કોષની રચના થાય તો એ કોષીય અંગિકાઓથી થાય છે. તો કોષમાં રહેલી એક કોષીય સજીવ છે એટલે એક જ કોષ હશે. એ કોષમાં રહેલી કોષીય અંગિકાઓ જે છે એ અંગિકાઓ દ્વારા એક કોષીય સજીવોમાં વિવિધ કાર્ય થાય છે. એટલે અહીંયા ફરીથી આપણે જો એક કોષીય સજીવોની વાત કરવી હોય તો એના માટે પણ લખી શકીએ કે હવે આપણે જોઈએ એક કોષીય સજીવ. આ જે એક કોષીય સજીવ છે એમાં આપણે જે રીતે બહુકોષીયમાં મનુષ્યનું ઉદાહરણ લીધું, અહીંયા આપણે અમીબા લેશું, બરાબર. આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા, અમીબા, પેરામિશિયમ, એ બધા એક કોષીય છે, તેમાંથી આપણે અમીબાનું ઉદાહરણ લઈએ. હવે એક કોષીય સજીવમાં પણ જે રીતે બહુકોષીયમાં કીધું શ્રમ વિભાજન થાય છે એ રીતે એક કોષીય સજીવમાં પણ શ્રમ વિભાજન થતું આપણે જોવા મળે છે. અહીંયા આપણે એ પણ કહી શકીએ કે એક કોષીય સજીવમાં પણ શ્રમ વિભાજન જે છે એ જોવા મળે છે. એટલે કે એમાં પણ રહેલા જે કોષ છે, કોષમાં રહેલી જે કોષીય અંગિકા છે એ કોષીય અંગિકા દ્વારા આ અલગ અલગ કાર્યો થાય છે. એટલે એના માટે આપણે લખી શકીએ કે આ શ્રમ વિભાજન કઈ રીતે આપણે જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે એમાં જે શ્રમ વિભાજન જે જોવા મળે છે એ કોષમાં રહેલ કોષીય અંગિકા દ્વારા અલગ અલગ કાર્યો થાય છે, બરાબર. એટલે કે કોષમાં રહેલી જે કોષીય અંગિકા છે એના દ્વારા અલગ અલગ કાર્ય થાય છે. એ રીતે અહીંયા શ્રમ વિભાજન જોવા મળે છે. બાકી કોષ તો એક જ છે. એટલે કોષ જે રીતે અહીંયા એક કરતાં વધારે કોષ છે, દરેક કોષનું અલગ કાર્ય છે, પણ અહીંયા તો એક જ કોષ છે, તો એવું તો થવાનું નથી. તો કઈ રીતે? તો એમાં રહેલી જે કોષીય અંગિકાઓ છે એ અંગિકાઓ અલગ અલગ કાર્ય કરે છે. એટલે જે રીતે મનુષ્યમાં આપણે વાત કરી કે પાચન માટે કોઈ અલગ અંગ અથવા તો અલગ કોષ રહેલો હોય, એ રીતે એક કોષીય સજીવમાં પણ કોઈ અંગિકા હોય એ કોષીય અંગિકા દ્વારા પાચનનું કાર્ય થતું હોય છે. બીજી કોઈ એવી અંગિકા હોય એના દ્વારા ઉત્સર્જનનું કાર્ય થતું હોય છે. એટલે કે જે નકામા પદાર્થો એના શરીરમાં ભેગા થયેલા હોય, બધા જ જે પદાર્થો છે એનું ઉત્સર્જન શરીરની બહાર એને ફેંકવા માટે બીજી કોઈ અંગિકાનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આમ દરેકે દરેક કોષમાં રહેલી અંગિકા છે એ અંગિકા દરેકે આમ કહી શકાય કે અલગ અલગ કાર્યો કરવા માટે પ્રેરાયેલી હોય છે. જેમાં બહુકોષીઓમાં અલગ અલગ કોષ છે અલગ અલગ કાર્યો કરવા માટે પ્રેરેલા હોય છે, બરાબર. એમ અહીંયા કોષીય અંગિકાઓ છે એના દ્વારા અલગ અલગ કાર્યો જે છે થતા હોય છે. એટલે કહી શકાય કે એક કોષીય સજીવોમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. કઈ રીતે? તો કે કોષમાં રહેલી કોષીય અંગિકા દ્વારા શ્રમ વિભાજન છે આપણને સરળતાથી થતું જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ જે કોષીય અંગિકાઓ છે, કોષીય અંગિકાઓ ભેગી થઈને જે પાયાનો એકમ છે, સજીવનો જે પાયાનો એકમ છે કોષ, એ કોષની રચના કરે છે. એટલે આપણે કોષ માટે વ્યાખ્યા આપવી હોય તો એક તો આપણે સિમ્પલ વ્યાખ્યા આગળ આપી શકીએ કે સજીવો છે એ મૂળભૂત રીતે કોષના બનેલા હોય છે. એટલે કે સજીવનો જે નાનામાં નાનો પાયાનો એકમ છે કોષ છે. અને જો એને બીજી રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કોષમાં રહેલી કોષીય અંગિકાઓ એકબીજા સાથે ભેગી મળીને જે કહી શકાય કે પાયાના એકમ, સજીવનો જે પાયાનો એકમ છે, પાયાના એકમની રચના કરે છે, જેને કોષ કહે છે. એટલે આપણે એ વ્યાખ્યા લખવી હોય તો એ પણ લખી શકીએ કે કોષીય અંગિકાઓ એકબીજા સાથે ભેગી થઈ અથવા તો એકત્રિત થઈ સજીવના પાયાના એકમ કોષની રચના કરે છે, બરાબર. એટલે કે કોષ તો કે કોષીય અંગિકાઓનો બનેલો હોય છે. અને એ સિવાય આપણે આગળ જોઈ શકીએ કોષમાં તો એવા ઘણા બધા બીજા પદાર્થો, બીજા દ્રવ્યો રહેલા હોય છે. કોષમાં કોષ કેન્દ્ર હોય, કોષરસ હોય, બરાબર. કોષરસ પટલ હોય, કોષ કેન્દ્ર પટલ હોય, એ રીતે આપણે આગળ જોઈ શકીએ કોષ દિવાલ હોય. અહીંયા કોષીય અંગિકાઓ રહેલી હોય. એ સિવાય ઘણા બધા એવા તત્વો, ઘણા બધા એવા દ્રવ્યો છે એ કોષમાં રહેલા હોય છે. એટલે આપણે અત્યાર સુધી એ વસ્તુનો તો ખ્યાલ આવ્યો કે સજીવનો શેનો બનેલો છે? તો કે કોષનો બનેલો છે. બહુકોષીય હોય તો એક કરતાં વધારે કોષ હોય, ને એક કોષીય હોય તો એમાં એક જ કોષ હોય. બંનેમાં શ્રમ વિભાજન જોવા મળે છે. કઈ રીતે? તો અહીંયા શ્રમ વિભાજન છે એમાં રહેલા ઘણા બધા જે કોષો છે એમાંથી દરેક કોષ પોતાનું ચોક્કસ કાર્ય કરે છે. એ રીતે અલગ અલગ ભાગો અલગ અલગ કાર્યો કરવા માટે પ્રેરેલા હોય છે, બરાબર. એ રીતે બહુકોષીય સજીવમાં શ્રમ વિભાજન જોવા મળે છે, અને એક કોષીય સજીવમાં એક જ કોષ છે પણ એમાં રહેલી કોષીય અંગિકાઓ દ્વારા આ શ્રમ વિભાજન છે, એટલે કે અલગ અલગ કાર્યો જે છે એ અલગ અલગ કોષીય અંગિકા દ્વારા થતું જોવા મળે છે. અને આવી કોષીય અંગિકાઓ એકબીજા સાથે ભેગી થાય તો એ ભેગી થઈ અને સજીવનો